તમે વડોદરાના દીપિકાબેન મકવાણાને ઓળખો છો? નથી ઓળખતા? હવે ઓળખી જશો. જો હું વાત કરું તમને, લગભગ 6-7 મહિના પહેલાં અથવા તો એનાથી વધુ સમય પહેલાં દીપિકાબેનના પિતા રાતના બહુ બીમાર પડી ગયા અને એમને હોસ્પિટલમાં પહોંચાડવામાં બહુ તકલીફ પડી. કોઈ વાહન મળે નહીં, કશું થાય નહીં. એટલે પછી એ જ સમયમાં જ્યારે દીપિકાબેને રિક્ષા લીધી પોતે, ત્યારે એમણે નક્કી કર્યું કે હવે આવી જે સ્થિતિ મારી સાથે થઈ એવી હું બીજી કોઈ સાથે નહીં થવા દઉં. એટલે હવે વડોદરાના જે રસ્તાઓ છે એના પર દીપિકાબેન અને એમના પતિ દરરોજ રાતના 10 વાગ્યાથી માંડીને 5 વાગ્યા સુધી ફ્રીમાં હેલ્થ ઇમરજન્સી સેવા આપે છે. બોલો, કેટલું માનવતાનું સુંદર કામ. અને દીપિકાબેને પોતાને થયેલી તકલીફમાંથી એમ ન કીધું કે આવું હોય, આમ હોય, રોદણા ન રોયા અથવા તો ગુસ્સો વ્યક્ત ન કર્યો, ટીકા ન કરી, પણ પોતે આ યજ્ઞ ઉપાડી લીધો અને હવે એ ઇમરજન્સીમાં લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. શું આવી કોઈ પોઝિટિવ સ્ટોરી તમારી પાસે છે? તો મને ઇનબોક્સમાં ચોક્કસ કહેજો. અમે તમારા નામ સાથે એનો વિડીયો બનાવીશું. અને છાપુ સાથે જોડાઈ જવાનું ભૂલતા નહીં. અમને ફોલો ચોક્કસ કરજો.